जय ठाकर, जय श्री राम, जय श्री हनुमान दादा, जय गौ माता। फटाफट वीडियो ने शेर करजो। बस આપણે એક જ વાત, એક જ ચર્ચા, ચેતન લુકેશ ઉર્ફે સીએન ની ચર્ચા કરવાની છે। બીજી કોઈ જ ચર્ચા નથી। મારો અવાજ આવે છે? ખાલી એક જ ભાઈ કોમેન્ટ કરો કે અવાજ આવે છે કે નથી આવતો। ફટાફટ વિડીયોમાં જોડાઈ જજો। ફટાફટ વિડીયોને શેર કરો અને એટલા લોકો સુધી વિડીયો પહોંચાડો જે અંધશ્રદ્ધામાં લોકો આજે જે ભગવાન માને છે। બરોબર, અવાજ આવે છે? સરસ। બધાને જય ઠાકર, જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય ગૌ માતા। ફટાફટ વિડીયોને શેર કરો। આપણી સાચી વાતો હશે, કોઈ દિવસ ખોટી વાત નહીં હોય। કારણ કે તમે ઘણા બધા ફોન કરતા હશો, અત્યારે લાઈવ છું, અત્યારે ફોન ન કરતા મહેરબાની કરીને ફટાફટ જોડાઓ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અને આજનો વિડીયો જોરદાર છે, યુટ્યુબ ચેનલમાં આવી રહ્યો છે। કારણ કે આપણે યુટ્યુબ ચેનલમાં ન નાખોત પણ અમુક લોકોએ, લુખ્ખા તત્વોએ એવી કોમેન્ટ કરેલી છે, એટલે એમને પણ આપણે બતાવવું પડે। એટલા માટે મારે ધ્રુવી પંચાલ ઓફિશિયલમાં આજે વિડીયો નાખવાનો થાય છે। પબ્લિકના રૂપિયાથી કેવા મોજ શોખ ચેતન લુકેશ કરી રહ્યો છે એ તમે ખાલી જોજો। પછી આ વિડીયો હું ન નાખોત પણ જે કોમેન્ટો આવી છે, ખરાબ કોમેન્ટો મારા વિશે લખ્યું છે, એ લુખ્ખાઓને હું એટલું કહું છું કે તમે જો સાચા હોય તો મારો તો મોબાઈલ નંબર આપેલો છે, તમે મને કોલ કરો। કારણ કે એ એના ગોલા રાખેલા છે, એ જ કોમેન્ટ કરતા હોય। બાકી આજ દિવસ સુધી ખરાબ કોમેન્ટ મારા વિડીયોમાં કોઈએ કરી નથી અને મને બહુ સપોર્ટ કર્યો છે। આ ભૂવો, એ કૂવો એને કમ્પ્લેટ સીધો દોર કરી નાખવાનો છે। કારણ કે એની માની કેવી ભાષા છે, એના બાપની કેવી ભાષા છે અને ચેતનની કેવી ભાષા છે। આપણે એના ભાઈ વિશે કંઈ કહેતા નથી, કિશન વિશે, કારણ કે કિશને આપણને હજી સુધી એક શબ્દ કીધો નથી અને કહેશે એટલે પછી બધું આવી જશે। અને બીજી ખાસ વાત, પ્રજાપતિ સમાજને બે હાથ જોડીને કહું છું કે બસ અત્યારે આ ત્રણ વ્યક્તિની જ વાતો છે, કોઈએ ખણીને લેવું નહીં। પ્રજાપતિ સમાજને બે હાથ જોડીને કહું છું। બીજી 18 આલમને કહું છું કે સાચા જોડે રહો તો તમારું નામ વધશે, જુઠ્ઠા જોડે રહેશો તો તમારું નામ બગડશે। તો જે ખરાબ કોમેન્ટો કરી છે અને જે લોકો કહેતા હતા પ્રૂફ નાખો, પ્રૂફ નાખો, પણ ઓરિજિનલ પ્રૂફ આપણે નાખીશું। ચિંતા એની ના કરશો। આજે થોડુંક પ્રૂફ આપું છું તમને સંતોષ કરવા માટે। અને એક ભાઈ દિલીપભાઈ નાગજીભાઈ ગોઢાવાળા આપણને જે બોલી ગયા હતા એ ફરીથી આપણને કોલ પણ નથી કર્યો ને એમને પ્રૂફ પણ નથી નાખ્યું। એટલે મોરે મોરો લડવાનું થાય છે, બાકી સમાધાન નહીં થાય। વિશ્વાસ રાખજો, બધાને કહું છું। કારણ કે એની ગાદી જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી આ રાજેશ પંચાલ ચપવાનો નથી। કહેવત છે 100 સોનાર કી એક લુહાર કી। એને કોઈ ન મળ્યું હોય તો હવે રાજેશ પંચાલ મળ્યો છે, મોરે મોરો લડી લેવાનું થાય છે। આ ડાયલોગ મારો નથી, દેવાયતભાઈ ખવડનો છે, પણ આપણને મજા આવે છે અને લોકોને, પબ્લિકને પણ મજા આવતી છે। કારણ કે આપણે ઘણા સમયથી લાઈવ નહોતા થતા, હમણાંથી થઈએ છીએ અને કેમ થવું પડે છે। આ ચેતન જે અંધશ્રદ્ધામાં 72 કલાકવાળો જે કહે છે ને કે 72 કલાકમાં હું દુઃખ મટાડું લોકોના, મારા વિડીયો જોઈને તમે અગરબત્તી કરજો ને દુઃખ મટે છે, એવું કંઈ જ નથી। જે સુરતથી, ભાવનગરથી, બોમ્બેથી, જ્યાંથી પણ પબ્લિક આવતી હોય ત્યાં સુધી વિડીયો શેર કરાવવાની જવાબદારી તમારી છે। બાકી ગાદી બંધ કરાવવાની જવાબદારી મારી છે। નાના દેવને હું માનું છું, મોટા દેવને માનું છું અને હું હનુમાનનો ભક્ત છું। આ જાહેર નથી કરતો પણ અત્યારે કરવું પડે છે। તમે સમજો, વિચારો કે પબ્લિકના રૂપિયાથી કેવા મોજ શોખ કરી રહ્યો છે। એ તમે આપણી ધ્રુવી પંચાલ ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો, તમને યોગ્ય લાગે તો। બાકી વિડીયો 1 કલાકમાં એટલે આવી જશે ટૂંક સમયમાં, એમાં બહુ મજા આવશે। વિડીયો તમે જોજો, તમને સાચો લાગે
તો શેર કરજો, કારણ કે આપણે કોઈ છોકરી હોય છે એને બદનામ નથી કરતા, એટલે એના ઉપર બીબલા લગાવવા પડ્યા છે. હવે પબ્લિકના રૂપિયાથી કેવા મોજ શોખ કરે છે, અને હું જે પ્રજાપતિ કુંભાર જાતિ છે એમને કોઈએ ખોટું ન લગાડવું. દરબારો, ક્ષત્રિય, રાજપૂત, આ કટાર તમારી છે, તમારી રહેશે, અને તમારી આબરૂ રહી જશે. એ 100% હું કહું છું, એ પાકું છે. બાકી કોઈએ ચિંતા કરવાની જરૂર છે નહીં. બાકી ચેતન ઉર્ફે CN મોરાલવાળો ધતિંગબાજ 72 કલાકવાળો, મેં એને ચોખ્ખી ચેલેન્જ પણ આપેલી છે કે તારી જોડે માતા હોય તો 72 કલાકમાં દુખિયાના દૂર કરતો હોય, તો એમ કહેતો હોય કે મારા વિડીયો જોઈને તમારું દુઃખ દૂર થઈ જશે. એ બધું તદ્દન ખોટું છે. બાકી 72 કલાક નહીં, પણ આજે ઘણા દિવસથી મેં એને પહેલાં જ વિડીયોમાં કીધું હતું કે તારા જોડે એવી સાક્ષાત દેવી હોય, તારા શરીરમાં પ્રવેશ કરેલી હોય તો રાજેશ પંચાલને બંધ કરી અને બતાવ તો હું માનું. બાકી કોઈ અવાજ નથી ઉપાડ્યો ને મેં ઉપાડ્યો છે એટલે હું પૂરું પિક્ચર કરી દઈશ, એવો વિશ્વાસ રાખજો. એ ત્યાં ઓદળા ઉડતા હશે ટૂંક સમયમાં, આ પણ વિશ્વાસ આપું છું, પબ્લિકને વિશ્વાસ આપું છું. બાકી અત્યારે તમે તો મને જૂઠો માનો, લુખ્ખો માનો, જે માનો એ, કારણ કે અત્યારે તો તમને શું લાગતું હશે કે જવા દો રાજુભાઈ ખોટું બોલે છે, આ બોલે છે. એ કહેતો હોય કે મેં 118 દીકરા આપ્યા છે. 118 દીકરા આપ્યા હોય તો એના પ્રૂફ રજૂ કર. તારા ભાઈ કિશનને તે એમ કીધું હતું કે દીકરો આવશે તો દીકરીનો જન્મ થયો છે, અને એ એવું કહેતો હોય કે હું દુનિયાના દુઃખ દૂર કરું છું. દરેક પબ્લિકને એમ કહું છું કે પહેલાં ઘરેથી ચાલવું. પહેલાં આપણા બાપને શું તકલીફ છે એ મટાડો. આપણા બાપને આખા શરીરે જે તકલીફ છે એ મટાડો, પછી દુનિયાના દુઃખ મટાડો. લોકો અંધશ્રદ્ધામાં ન આવશો. ઘણા ગામના ડાયા ભોળા ભુવા જોડે જજો, માતાજીની તકલીફ હોય તો. ક્યાંય અહીંયા ચેતન લુખેશ જોડે જવાનું થતું નથી. બસ રૂપિયા કમાવા માટે બિઝનેસ કર્યો છે. કોઈ જ એની જોડે દેવી શક્તિ નથી. વારંવાર કહેવું પડે છે, કારણ કે અમુક લોકો જોડાઈ જાય છે ત્યાં સુધી કહેવું પડે છે. કારણ કે અહીંયા આવતા પહેલાં સાવધાન થઈ જજો. એનો જબરજસ્ત વિડીયો આજે આપણે વાયરલ કરીએ છીએ. કેવા મોજ શોખ કરે છે, કેવા ઊંચાઈના મોજ શોખ છે, કેવી ગાડી લઈને ફરવું છે. કામ ધંધો મજૂરી કરવી નથી. બસ ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ લુખેશ, ખાલી બોલવાની સ્પીચ છે એની જોડે, બાકી દેવી શક્તિ એની જોડે નથી. એ પાક્કું છે. કોઈએ વહેમમાં રહેવું નહીં, કારણ કે આટલી ચેલેન્જ હું ક્યારે આપતો હોય. મેં કોઈને ફોન નથી કરાયો, અને એને ઘણા લોકો જોડે ફોન કરાયા છે લુખ્ખા તત્વ જોડે. એમના પણ રેકોર્ડિંગ આપણે વાયરલ કરીશું. અને આપણે એને ચોખ્ખું કીધું છે, તું સાચો હોય તો આવી જા સોયલા સિગોતર ધામમાં, નગર તેરવાડા, દીવો ઉપાડ લે કે હું વ્યક્તિ સાચો છું. તો આપણે એના વિડીયો બનાવવાનો બંધ કરી દઈશું. એવું કે મેં કોઈ જીવનમાં આવું કૃત્ય નથી કર્યું તો આપણે એને માફ કરી દઈશું. બાકી જે લુખ્ખા તત્વો એની ફેવરમાં રહીને ફોન કરે છે એમને પણ કહું છું કે તમે ધ્યાન રાખજો. તમને પણ તમારી 7 પેઢી સુધીનું 6ઠ્ઠીનું ધામણ યાદ કરાવી દઈશ, કારણ કે હું તો રાહ જોઈને જ બેઠો છું તમારા કોલની. ઘણા બધા કોલ આવ્યા છે, પણ મારી જોડે સમય નથી હોતો લાઈવ થવાનો કે યુટ્યુબમાં વિડીયો મૂકવાનો. પણ આજે ન છૂટકે એક ભાઈનો અત્યારે ફોન આવ્યો છે, રાધનપુરના કોઈ પટેલ ચૌધરી હતા. એમને મને અભદ્ર ભાષામાં ગાળો બોલી છે. એટલે મેં કીધું તમે જોઈ લો, તમારું પણ રેકોર્ડિંગ કાલે વાયરલ થઈ જશે. અને ચેતન લુખેશને 100% ગેરંટી આપીને કહું છું કે તારા ધતિંગબાજ બંધ કરી દેજે. તે કદાચ મારું પ્રૂફ આપી દીધું કે રાજેશભાઈ હા આપણે રૂપિયા એની જોડે માગણી કરી છે, માગ્યા છે, એને આપ્યા છે આપણને 15,000 રૂપિયા. આપણી જોડે પ્રૂફ છે, એની જોડે હોય કે ન હોય, પણ બાકી મને 1 રૂપિયાની લાલચ નથી. એ હું કહેતો કે વાળા ટાળા તે કેટલા કર્યા છે, બધા જ પ્રૂફ છે મારી જોડે. કોઈ પ્રૂફ છોડ્યું નથી. પણ આપણે એ પોતે ફોન કરે કે રાજેશભાઈ મારી ભૂલ થઈ ગઈ તો આપણે વિચારીશું. બાકી દુનિયા જોડે ફોન કરાવશે તો હું આજે નથી માનવાનો, કાલે નથી માનવાનો. ચેતન લુખેશ તને કહું છું, અને નેમાભાઈ પ્રજાપતિ તમે ઉછીનું વર્યું છે, ગીતાબેને ઉછીનું વર્યું છે,
એટલે તમે તમારા દિવસો યાદ રાખજો. જે ગાળો મને બોલી છે, બહુ સહનશક્તિ છે. લોકોના દુઃખ હું હરી લઈશ. તમે તમારા જેટલા દુઃખ હોય એટલા મને આપો. મને તકલીફ પડતી જ ચાલશે, પણ બાકી આ લુખ્ખાને છોડવાનો થતો નથી. વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો થાય છે. ધ્રુવી પંચાલ ઓફિશિયલમાં 10થી 15 મિનિટમાં વિડીયો આવે છે. અને આ વિડીયો એટલા માટે તમને કહું છું કે શેર કરો, કે લોકો જોવે, ત્યાં જતાં બંધ થાય, અંધશ્રદ્ધામાં ના આવે. તમારે જે પણ તકલીફ હોય, ગામના ડાયા ભોળા ભુવા જોડે જજો. એ સાચા ભુવાઓ હશે. કારણ કે આને એની ભાન નથી કે હું કઈ રીતે ગાદીમાં બેઠો છું. પરમ પૂજ્ય ગૌસ્વામીનો દીકરો લખાવી શકે, દેહઈનો દીકરો લખાવી શકે, ભગવું વેશ ધારણ કર્યો હોય એ લખાવી શકે. આની કોઈ ઓકાત નથી, આની કોઈ તાકાત નથી. અખાડાના બાપુએ મને કીધું છે કે રાજેશભાઈ, અમે તમારી સાથે છીએ. ગિરનારથી બાપુનો ફોન આવ્યો હતો અને એ બાપુ ટૂંક સમયમાં આપણી જોડે આવવાના છે. એ પણ એને જવાબ આપી દેશે બાપુ ગિરનારવાળા. મને વિશ્વાસ છે સાધુ સંતો ઉપર, મહંતો ઉપર, કે મારી ફેવરમાં ઘણા બધા સાધુ સંતોના ફોન આવ્યા છે અને અઢળક પબ્લિકના ફોન આવ્યા છે કે રાજુભાઈ લડી લેજો, અમે બેઠા છીએ. તમારે રૂપિયાની તકલીફ હોય તો અમને કહેજો, પણ મારે કોઈનો રૂપિયો જોતો નથી મિત્રો. હું જાતે લડી લઈશ. આપવાવાળો ભગવાન હનુમાન દાદો છે, સાથ આપશે. અને પોલીસ પણ આપણી સાથે છે. આ ચોક્કસ કહું છું, કારણ કે કાયદામાં રહી અને હું કામ કરવાવાળો છું. જેમ તેમ કોઈને બોલવાવાળો નથી. મિત્રો, અત્યારે વિડીયો ભાઈ આવી જશે, ચિંતા ના કરો. થોડી વારમાં જ, બસ આ જેવું પૂરું થાય લાઈવ, એના પછી 15 મિનિટમાં ધ્રુવી પંચાલ ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલે આવી જશે. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો. તો અત્યારે આટલું. જય ઠાકર, જય ભારત, જય હિન્દ, જય સંવિધાન. મિત્રો, તમે મને ખૂબ ખૂબ ભાઈ શું લખે છે, સપોર્ટ કર્યો છે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વિડીયો પૂરો જોજો અને ધ્રુવી પંચાલ ઓફિશિયલમાં ટૂંક જ સમયમાં વિડીયો શેર કરું છું. એના જે મોજ શોખ છે એ તમે ખાલી જોઈ લો. પછી એ એવું કહે કે હજી પણ પ્રૂફ હોય તો નાખો પબ્લિક કોમેન્ટ ઉપરથી, તો બીજું પ્રૂફ આવી જશે. એ પ્રૂફ આવશે એટલે એનું પ્રૂફ પૂરું કરી નાખીશું. પણ આપણે શાંતિ જાળવીને બેઠા હતા કે ચેતન જેવું આપણે ન થવાય, લુકેશ જેવું. પણ હવે પબ્લિક જે કોમેન્ટો કરી છે એના ઉપરથી મારે આ વિડીયો બનાવવો પડ્યો છે અને મૂકવો પડ્યો છે. એટલે અત્યારે આટલું. જય માતાજી.